જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. ઘણા દિવસો પછી તમારા બધાનું સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ જુનાગઢ દામો કુંડે આવ્યા છીએ. બધો નજારો તમને બતાવીશ, પણ એ પહેલાં અત્યારે જે હાથ ક્યાં છે બા? આ બા જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને અત્યારમાં પહોંચી ગયા છે જુનાગઢ. અને જુનાગઢમાં આ જગ્યા છે દામોકુંડ. તો અમે અત્યારે આવ્યા છીએ અમારા પડખે એક બાજુમાં ગાડી ગુજરી ગયા હતા, એના ફૂલ પધરાવાય એટલે ડાયરેક્ટ અમે છે ને અહીંયા જુનાગઢ પહોંચીને બ્લોગ સ્ટાર્ટિંગ કરી અને તમને બધાને જણાવી દેવી કે અમે અહીંયા છે ને ફૂલ પધરાવવા માટે આવ્યા છીએ. તમને બધાને એમ થતું છે કે કેમ અચાનક જુનાગઢ પહોંચી ગયા, પણ અત્યારે જો સીધા દામોકુંડ પહોંચી ગયા છે. કોણ મનમાં બોલજો ઓમ નમો ભગવતી વાસુદેવના જાપ કરો. આપણા બંધુદેવના માની બાવો વારેવાળાની બુદ્ધિની ભેટ બાલો તો ચાલુ કરો તો સદાની ભેટ થઈ જવાય. પિતૃદેવ ભવા સીધું બ્રાહ્મણ ભોજનના રૂપમાં ભરી જાઓ. પીપળે સીધા નિમિત્તની 101 રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાડાના રૂપમાં પુણ્ય તરીકે ધરી જાવી. એક બ્રાહ્મણ જમાડાનું પુણ્ય પર પ્રાપ્ત થાય. આપણા કુળને યાદ કરો, કુટુંબને યાદ કરો, આપણી આંખને યાદ કરો. સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. જાપ સાથે પાણી પાવું, આપણા કુળનું કલ્યાણ કરીને જવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફૂલ પધરાવવાની વિધિ જે કાંઈ હતી તે પૂર્ણ કરી દીધી છે. અને અત્યારે અમે આવી છીએ ભવનાથ બાજુ જઈએ છીએ ને, તો અત્યારે અમે બધા ઝાલા આવી છીએ ભવનાથ બાજુ. તો તમને બધાને ભવનાથના દર્શન કરાવશું. અને અત્યારે તો આ બે બાપ દીકરી રમત કરતાં કરતાં જાય છે. અને આ બાજુ જો કેવા સરસ મજાના પોસ્ટર ને એવું બધું દિવાલે દોરેલું છે ભોળાનાથનું. તો કોમેન્ટમાં તમે બધા પણ જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો આનો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. બોલો 5 રૂપિયા નો હોય, 10 રૂપિયા રિક્ષા નું રિક્ષા બેસી ગયા છે. દાદા એટલે જો બે ગયા રિક્ષામાં દાદા સલાહ હાસી આપી. પૈસા લેતા હોય તો વાંધો લાગશે. સાચી વાત છે, દાદાની વાત આપણને ગમી. કાંઈ વાંધો નહીં. ભાવના તળેટી કેવો માહોલ છે બધાને બતાવી. હાલીને જાય બધા. જય ગિરનારી મહારાજ, જય. ગિરનારના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. એટલે પૂરો ગિરનાર તો નથી ચડવાનો, પણ બટ થોડા ઘણા પગથિયા ચડવાના છે. હાલો હાલો જય ગિરનારી. ચડતા હતા ગિરનારી બાપાની પ્રસાદી મળી. કોકને માનતા હતી કે જોખવાનું ભૂલ નથી ને બ્લોગ બનાવતા. આમ તો તાર બાજુ રાખતો મને ખબર છે. ઓલું કર્યું આમ 1x માં જ કરું છું. કામ તો એમ કરતો હે જોઉં છું એમ કરતો હા નથી કર્યું. 1x માં નહીં કરવાનું, 0.6 માં કરવાનું. હા હવે રેડી. તો ગિરનાર ચડતા હતા ને ગિરનાર બાપાની પ્રસાદી મળી હતી. મસ્ત મજાના પેંડા
તો હાલો તમને બધાને ખાવા હોય તો અત્યારે જો થોડાક પગથિયા કીધું ચડી આવી એટલે સોવાઈ જાય અને આ કોણ છે મિલનભાઈ શરમાય છે કા મારી મમ્મી કે વાંદરા કે બા આપણે બધા શું સીવી ચાલો બેન ઘણું ખાતા લાગો છો તમે રોજ વજન આજ મને લાગી ગયો થોડો જૈન મહારાજ જો જાય છે જય ગિરનારી કેમ કેમ કર્યું તમરાનો આવે છે તમને બધાને આવે છે કે નહીં હાલો હાલો દક્ષા મમ્મી હા સડે એટલા ચડવા જો આજે ક્યાં ઓલો આજે ઘણી આખી છે તો એ આપણું નથી વળતા વળતા હે તમારું ચડવું હનુમાન દાદાનું હાલો હાલો ત્યાં આગળ હા હા જય ગિરનારી જય ગિરનારી આને બધું લેવું છે ભાઈ શું લેવું છે બેટા હા શું છે ફૂલ લેવું છે આ ફૂલ ન તોડાય જા મિલન કાકા તેડા ઘડીક ગિરનારી મહારાજ ચોમાસામાં આવીને તો અહીંયા બધું એવું હરિયાળું ને એવું મસ્ત મજાનું વાતાવરણ હોય કાંઈ ઘટે નહીં એવું અત્યારે થોડો તડકો છે ને આ બધું આમ જોવું બહુ ઓછું ગમે ચોમાસામાં બહુ મજા આવે ઝરણા આયલા જતા હોય થાકી હું ગયા માડી તો કેટલી ઉંમર છે તો હેલા આવે છે હા ઠેઠ ચડી આવ્યા હે ઠેઠ તો ભલે આ મિલન ક્યાં ભાગ્યો જાશો ગિરનારમાં છે ને આવા નજારા મસ્ત જોવા મળે જો એક બસો હાવ ઝીણું એવું કાંક ખાય છે જોઈએ જો કેમ ઊભી રહી ગયા હાલ જમજો એ બાજા હોય આવી ગયા લે હાલે મિલન શું કર્યું જા અહીંયા જય ગિરનારી ઠેર ડુંગરો ચડી આવ્યા લે એમ શું લેવું છે ટોપી ચાલો બેન હાટો આ ચાલો અહીંયા લાઈ ચાલુ ને એની કરતા આ નાની હારી નાની હારો હાલો 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 પછી કહું સાઈન પગ ન દીધો પણ એનો વાક નહોતો અલા વાહ ચાલુ વાહ શું છે કાકા દેખાય બા એટલે ભારે કરે એક નજર રાખજો તો દેખાય દેખાણું ભારે આંખ્યું ગઈ બા તમારી આંખ્યો જો દેખાણું
તાર જવું છે લે તો જોઈ લે હાલ. આગળથી સીધા પહોંચી ગયા છીએ ત્યારે કાગવડ ખોડલમાના ધામમાં. તો કાગવડ ખોડિયારમાંના ધામમાં પહોંચી ગયા છીએ કારણ કે છે ને બધાની એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ, કારણ કે બસ ને એવું બધું હતું એટલે કાંઈ ઉપાધિ નહોતી તડકાની ને એવું બધું કાંઈ એમ. તમે ચલો બધાએ કીધું એમ, બધાની સહમતિ આપણી સહમતિ. અને ઘણા ટાઈમથી કાગવડ આવ્યા તેનો ઘણો સમય થઈ ગયો, 3-4 વર્ષ થઈ ગયા છે. એટલા માટે આજે ફરી પાછો મોકો મળી ગયો છે ખોડિયારમાંના દર્શન કરવાનો કાગવડ. હા, અને થોડોક તડકાનો માહોલ છે પણ બટ સારું છે એમ. મોબાઈલ તો અંદર અલાઉડ છે નહીં, એટલા માટે કાગવડ ખોડિયારમાંના દર્શન કરી લ્યો, ધજાના દર્શન કરી લ્યો. ઘણો બધો આનંદ આવે છે અને કંઈ ઘટે નહીં એવો નજારો છે હકીકતે. અને ધામમાં આવી અને શાંતિ ન મળે એવું તો બને જ નહીં. લે હાલે જો રિક્ષા ગઈ, મેં ગા હે અવાજ આવ્યો. શું વાત છે? દાદા છે ને મને એમ કહે છે કે એના મોબાઈલમાં હું વિડીયો ઉતારી દઉં. ચલો, દાદાના મોબાઈલમાં મસ્ત રિઝલ્ટ આવે છે. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. હા બસ, માતાજીનું નામ બોલો, એમાં ક્યાં કઈ પાપ છે? જય ખોડિયારમાં. કાગવડ દર્શન કરી લીધા છે અને ઘણી બધી ખરીદી કરી લીધી. ઘણી બધી શું કર્યું છે? હા, કંકુની ખરીદી કરી લીધી છે અને સરસ મજાના આવે છે ને ઘરે બાજુ પ્રસ્થાન કરવાનું છે, એટલે બસમાં બેસી જવાનું છે. હો ફરી આવે સવારનો તું નથી આવતો બ્લોકમાં તું સવારનો આવી છે. હા, અમારા ભાઈ કુવારા છે કે ધ્યાનનો વચ્ચે કહેજો, કોમેન્ટ કરજો. થોડીક ભણેલી છોકરી ઋષિભાઈને એવું છે, થોડુંક ભણે છે ને એટલા માટે કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જુનાગઢથી આપણે ઘરે આવ્યા છીએ અત્યારે, કારણ કે વૈયા તો 7 વાગ્યાના, પણ અત્યારે વાળું પાણી કરીને ફ્રેશ થઈને પાછો વ્લોગ ચાલુ કરી દીધો. મેં કીધું ચલો આજે ઘણા દિવસો પછી વ્લોગનો એન્ડિંગ પણ નથી આપી શકતા, એટલા માટે આજે વ્લોગનો એન્ડ આપી દઈએ. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.